નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમે જે જમીન પર ઘર બનાવીને રહીએ છીએ એ ગામતળની જમીન છે અને એ જમીન પર અમે ઘણા વર્ષોથી રહીએ છીએ. તો આમ જોવા જઈએ તો 12 વર્ષથી જે વ્યક્તિ જે જમીન પર કબજો ધરાવતી હોય એ વ્યક્તિનો ત્યાં આગળ અધિકાર ગણાય. તો અમે તો લગભગ 40-50 વર્ષથી ત્યાં રહીએ છીએ. તો શું એ ગામતળની જમીન અમારા કબજાની અંદર જેટલી છે એ પ્રમાણે અમને એ નામે કરી આપવામાં આવી શકે ખરી? તો ચાલો દર્શક મિત્રો, આ વિષયની તમને હું સંપૂર્ણ જાણકારી આપું. તો દર્શક મિત્રો, જે ગામતળની જમીન છે એ આપણે એવું કહી શકીએ કે એ જમીન એ ગ્રામ પંચાયતની કહેવાય અને એની અંદર જે પણ કોઈ પણ પ્રકારનું જો એની અંદર કંઈ નવું બાંધકામ કરવું હોય અથવા કોઈ પણ પ્રકારની એની અંદર કોઈ બાંધકામ કરવા સિવાય પણ કોઈ અલગથી કોઈ પ્રોજેક્ટ નાખવો હોય તો આ દરેકે જે પણ મંજૂરી છે એ મામલતદાર સાહેબ શ્રી દ્વારા મળી શકે છે. હવે અહીંયા જે પ્રશ્ન છે, પ્રશ્નની અંદર દર્શક મિત્રો, એ મિત્રનું કહેવું એવું છે કે જે 12 વર્ષનો જે કબજાનો જે કાયદો છે તે પ્રમાણે અહીંયા આગળ જો એ કાયદો લાગુ પડે તો આ જે કબજો છે એ અમને પણ મળી શકે. કારણ કે એવું કહેવામાં આવ્યું છે કે 12 વર્ષથી જે વ્યક્તિનો કબજો હોય જે પણ જમીન ઉપર એ પછી એ વ્યક્તિની ગણાય છે. પરંતુ દર્શક મિત્રો, એ કેવા પ્રકારની જમીન હોય? તો એ જમીન કોઈ પણ એવી જમીન હોય કે જેની અંદર કોઈનો પણ અધિકાર ન હોય, ન સરકારનો કે નહીં કોઈ પણ પ્રાઇવેટ વ્યક્તિનો. તો એ જે જમીન છે એની ઉપર જો તમે 12 વર્ષ અથવા એનાથી વધુના સમયથી તમે રહેતા હો તો એ જમીનને કોઈ પણ તકરાર ભવિષ્યમાં ઊભી થાય તેમ જ ન હોય તો પછી એ તમારા નામે થઈ શકે. પરંતુ જે ગામતળની કે સીમતળની જે જમીન હોય છે દર્શક મિત્રો, એ હું તમને સ્પષ્ટપણે જણાવું કે એ સરકારી જ કહેવાય. એટલે સરકારી જે પણ જમીન છે એની અંદર તમે ગમે એટલા વર્ષોથી રહેતા હો તો જે 12 વર્ષનો તમારો કબજો છે, 12 વર્ષથી ઉપરનો છે, પણ 12 વર્ષનો જે કબજો તમે વાત કરી રહ્યા છો તે મુજબ તમને આની અંદર કોઈ પ્રકારનો અધિકાર મળવા પાત્ર રહેતો નથી. પરંતુ જો પંચાયત ઈચ્છે અને જે જમીન ગામતળની છે અને જેની અંદર તમે વર્ષોથી રહો છો એ જમીનની અંદર કોઈ પણ પ્રકારનું નવું કોઈ પ્રોજેક્ટ ઊભો ન કરવાનો હોય અથવા એની અંદર કોઈ પણ પ્રકારનો આગળ કોઈ જમીન જ એ પ્રકારની હોય કે તેની અંદર મોટો પ્રોજેક્ટ ન નાખી શકાય તો એવા સંજોગો દરમિયાન ગ્રામ પંચાયત એક ઠરાવ નક્કી કરે કે આ જે જમીન છે તેની અંદર જે પણ લોકો રહે છે એમને એની અંદર કબજો આપવામાં આવે અને જે એમનું ઘર છે એ કાયદેસર કરવામાં આવે. અને ત્યારબાદ એ જે ઠરાવ છે તેના આધારે તમારો જે કબજો છે જે પણ તમારી ગામતળની જમીનની અંદર એ કબજામાં પણ તમારે પુરાવા આપવા પડે કે તમે એવું કહી રહ્યા છો કે અમે લગભગ 30-40 વર્ષથી રહીએ છીએ ત્યાં આગળ. તો ત્યાં આગળ તમે એટલા વર્ષથી રહો છો તો તમારું જે લાઇટ બિલ છે અને ત્યાં આગળ ભલે તમે ગામતળની જમીનમાં રહો છો તેમ છતાં પણ તમારો ઘરવેરો તો આવતો જ હશે દર્શક મિત્રો. તો એ જે ઘરવેરો છે એ તમારે લાઇટ બિલની જે ઝેરોક્સ હોય છે તે આ બધા જે પુરાવા છે એ એકત્રિત કરીને તમે મામલતદાર સાહેબશ્રીને અરજી કરી શકો. પરંતુ તે પહેલાં તમારે દર્શક મિત્રો તલાટી સાહેબશ્રીને મળવાનું રહે અને એમને તમારે એક અરજી કરવાની કે આ જે ગામતળની જમીન છે એ અમને નામે કરી આપો, એટલે કે કાયદેસરની કરી આપવા માટે વિનંતી છે. તો એ જે તલાટી સાહેબશ્રી છે એ જે પંચાયત હોય છે, પંચાયતની અંદર જે સરપંચશ્રી હોય છે તેમના દ્વારા એક ઠરાવ નક્કી કરવામાં આવે અને ઠરાવના આધારે તેઓ મામલતદાર સાહેબશ્રીને વિનંતી કરી શકે કે ગામતળની અંદર જે લોકો રહે છે એમને એમનું જે ઘર છે એમને નામે કરી આપવામાં આવે, એટલે કે કાયદેસરનું કરી આપવામાં આવે. પરંતુ એ મામલતદાર ત્યારે જ કરશે કે જો ગામની અંદર કોઈ પણ પ્રકારની જગ્યા બાકી ન હોય અને ગામની જે વસ્તી છે તેની અંદર વધારો થયો હોય તો એ બાકીના જે જગ્યા નથી તે ગામના લોકો ક્યાં જાય? એટલા માટે દર્શક મિત્રો ગામતળ કે સીમતળની જે પણ જમીન હોય છે તેની અંદર પછી લીગલી રીતે મામલતદાર સાહેબશ્રી દ્વારા
જે પણ ઘર છે એ બાંધવા માટે અને ત્યાં આગળ રહેવા માટેની પરમિશન આપવામાં આવે, પરંતુ તેઓ તપાસ કરે અને તપાસના આધારે એ ફાઇનલ ડિસિઝન આવે કે ગામની અંદર હવે બીજી કોઈ એવી જગ્યા બાકી નથી રહેલી કે જ્યાં આગળ ઘર બનાવીને તમે રહી શકો. તો એવા સંજોગો દરમિયાન જ તમે જો કદાચ ગામતળની જમીનની અંદર રહેતા હોવ તો દર્શક મિત્રો તમને મામલતદાર સાહેબશ્રી દ્વારા નિરીક્ષણ કરીને અને બધું જે સર્વેક્ષણ કાઢવામાં આવે અને અંતે જો એમને એવું લાગે કે યોગ્ય છે તમને જે તમે વર્ષોથી રહી રહ્યા છો એ જગ્યાને તમારા નામે કરવામાં, તો પછી તમને એ કાયદેસર પણ કરી આપી શકે છે અને એ મંજૂરી પણ આપી શકે છે. પરંતુ જો ગામની અંદર બીજી ઘણી બધી જગ્યા હોય કે જ્યાં આગળ તમે ઘર બાંધીને રહી શકો તેવું હોય તો પછી ગામતળની જમીનની અંદર તમે ગમે એટલા વર્ષોથી રહેતા હો તેમ છતાં પણ દર્શક મિત્રો એ જમીનની અંદર તમને હક મળી શકે નહીં. પરંતુ જે ગામની અંદર તમે વર્ષોથી રહો છો ત્યાં આગળ મામલતદાર સાહેબ શ્રી યોગ્ય જે નિરીક્ષણ છે તેના આધારે અમને એવું લાગે કે આ જે ગામની જમીન છે એટલે કે પંચાયતની બીજી બાકીની જમીન છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનું આગળ પ્રોજેક્ટ બની શકે તેવો નથી અને જો એમને ગામતળની જમીનની અંદર કોઈ પ્રોજેક્ટ ઊભો કરવો હોય અથવા કોઈ પણ કારણસર ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું સરકારી બાંધકામ કરવું હોય તો તમને ગામતળની જે જમીન છે એ ખાલી કરાવી શકે છે અને એમને યોગ્ય નિર્ણય લઈને ગામની અંદર જ જો બીજી કોઈ જમીન હોય તો ત્યાં આગળ તમે જેટલા પણ લોકો ત્યાં આગળ ઘર બનાવીને રહેતા હો તેમને ત્યાં આગળ ખસેડી પણ શકાય છે. એટલે દર્શક મિત્રો એવું કહેવાનો મતલબ નથી કે ગામતળની જમીનની અંદર તમે વર્ષોથી રહો છો તમને ખાલી જ કરાવશે. એ તમારા જે જમીન છે એ જમીન કેવા પ્રકારની છે તેની અંદર કેવા પ્રોજેક્ટ ઊભા કરી શકાય, જો સરકારી કોઈ સ્કૂલ બનાવી હોય, હોસ્પિટલ બનાવી હોય અથવા કોઈ કચેરી બનાવી હોય તો એ રીતની જો એમને જમીનની જરૂર હોય અને એ જમીન થોડી મોટી હોય તો એ રીતના એનું ક્ષેત્રફળના આધારે એમને પ્રોજેક્ટ ત્યાં આગળ નાખવો હોય તો તમને ખસેડી પણ શકે છે. અને ગામતળની જમીન છે એ જો ઓછી હોય અને ત્યાં આગળ ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારની કચેરી નાખી ન શકાય એવા સંજોગો હોય અને ગામની વસ્તીમાં વધારો થયો હોય અને ગામની જે વસ્તી છે તેના આધારે જે ઘરો છે એની અંદર ગામની અંદર કોઈ પણ પ્રકારની જમીન બાકી ન રહેલી હોય કે જેની અંદર ઘર બનાવીને રહી શકાય તો આવા સંજોગો દરમિયાન ગામતળની જમીનની અંદર તમે જે વર્ષોથી રહો છો તેનો જે આગળ જણાવ્યા તે પ્રકારના પુરાવા તમારા એકત્રિત કરીને અને તમને મામલતદાર સાહેબ શ્રી દ્વારા મંજૂરી મળી શકે છે. દર્શક મિત્રો આ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. અઢળક સમાચાર દ્વારા મને જાણવા મળે છે દર્શક મિત્રો કે બહુ જ બધાના પ્રશ્નો છે. તમે મને માફ કરશો કારણ કે હું બધાના જ પર્સનલમાં જવાબ આપી શકતી નથી અને દર્શક મિત્રો ગળું થોડું ખરાબ છે તો એના માટે પણ મને માફ કરશો. તો દર્શક મિત્રો હું એવું લાગે છે કે આ પ્રશ્નને ઘણા બધાને છે તો એવા પ્રશ્નોને લઈને હું આ વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ એનો જવાબ આપું છું. તો જ્યારે મને યોગ્ય લાગે ત્યારે હું તમારા જવાબ તો આપીશ, પરંતુ અમુક જે મિત્રો છે તેમને જવાબ ન મળી શકે તો તેની માટે મને માફ કરશો. તો દર્શક મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.